આ છોકરીએ જેવી લેગ પીસ પકડી વાળ હટાવ્યા તો પાછળના મોઢેથી ખાવાનું ચાલુ. પેલો મોઢું ખોલે ત્યાં તો મધમાખીઓનું ટોળું બહાર. આ એક જાદુઈ કિલ્લો છે. અહીં દરેક બાળકમાં સુપર પાવર છે અને પેલાને જોવા માટે કપડાં પહેરાવવા પડે છે. આ છોકરી હાથમાં આગ પકડી શકે છે અને પાણી ગરમ કરી દે છે. પેલી નાની બાળકી 500 કિલોનું વજન આરામથી ઉચકી લે છે. આને તો લોખંડના બૂટ પહેરાવવા પડે, નહીંતર ફુગ્ગાની જા ઉડી જાય. આ બધાના રક્ષક છે મિસ પેરેગ્રીન, જે પક્ષી બની શકે છે અને સમયને કાબૂ કરે છે. પણ આ કોઈ હીરો નથી, આ તો શિકાર છે. એક પાગલ વૈજ્ઞાનિક અને તેના રાક્ષસી સાથીઓ આ બાળકોની શોધમાં છે. 50 વર્ષ પહેલા અમર થવાના ચક્કરમાં તેઓ રાક્ષસ બની ગયા. હવે ફરી માણસ બનવા તેમને આ ખાસ બાળકોની આંખો ખાવી પડે છે. બચવા માટે મિસ પેરેગ્રીને ટાઈમ લૂપ બનાવ્યું છે. તેઓ રોજ 1943ની 3 સપ્ટેમ્બરે જ જીવે છે. બોમ્બ પડે એ પહેલા સમય રીસેટ થાય છે, એટલે બાળકો ક્યારેય ઘરડા થતા નથી. પણ મુસીબત આવી ગઈ છે. મિસ પેરેગ્રીનના એક વિદ્યાર્થીની પાછળ રાક્ષસો અહીં સુધી પહોંચી ગયા. મિસ પેરેગ્રીનને બચાવવા પક્ષી બની પાંજરામાં પુરાવવું પડ્યું. બાળકો ગભરાઈ ગયા છે. રક્ષક કેદ છે અને બહાર રાક્ષસો છે. બાળકોએ દરવાજા બંધ કરી દીધા. કોઈએ હથિયાર લીધા તો કોઈએ આગ. જેક તેમને હિંમત આપે છે, પણ ખતરો માથા પર છે. રાક્ષસો અંદર ઘૂસી આવ્યા છે. શું હવે આ નાના બાળકો પેલા આંખો ખાનારા ભયાનક રાક્ષસોનો સામનો કરી શકશે?